आनन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च न तु मामभिजानन्ति तत्त्वेनातश्च वन्ति ते यान्ति देवव्रता देवान् पितॄन् यान्ति पितृव्रताः भूतानि यान्ति भूतेज्य यान्ति मद्याजिनोऽपि माम् છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રે દર્શાવ્યું અહં હિ સર્વયજ્ઞાનાં ભુક્તા ચ પ્રભુરેવ ચ. સર્વ યજ્ઞોનો ભોગતા અને સર્વનો સ્વામી હું જ છું. આના દ્વારા ભગવાન પોતાનું જ સર્વવ્યાપક સ્વરૂપ દર્શાવે છે. સર્વરૂપે હું જ રહેલો છું. એક જ પરમાત્મા સર્વત્ર બિરાજમાન છે. જણાતા અનેક ભેદોની પાછળ સત્ય અભેદ છે.
વિવિધતાની પાછળ એકત્વ એ જ સત્ય છે. તો પરમાત્મા એક છે, અખંડ છે, અવિનાશી છે અને પરમાત્માનું જે સ્વરૂપ એ જ જીવનું પણ સ્વરૂપ છે. ભગવાન બીજા અધ્યાયથી દર્શાવતા આવેલા છે. અવિનાશિતુ તદ્વિદ્ધિ સેન સર્વમિદમ તતમ. અનેક પ્રકારે ભગવાને આત્મ સ્વરૂપનું નિરૂપણ કર્યું અને દર્શાવ્યું કે એક જ પરમાત્મા સત્ય છે, જીવ રૂપે પણ એ છે, જગત રૂપે પણ એ છે અને ઈશ્વર રૂપે પણ એ જ રહેલા છે. તો વાસ્તવમાં જીવના જીવનનું પરમ લક્ષ્ય આ પરમાત્મા સ્વરૂપની ઉપલબ્ધિ, એને જાણવું એ જ એનું પરમ લક્ષ્ય છે. ઉપલબ્ધિ એટલે અહીંયા જ્ઞાન જ છે. પ્રાપ્ત કરવાનું બીજે ક્યાંયથી પ્રાપ્ત નથી કરવાનું, પરંતુ એની ઉપલબ્ધિ જાણવાથી જ થાય છે. જે વસ્તુ મારી પાસે હોય એની પ્રાપ્તિને માટે બીજે ક્યાંય જવું ના પડે, પરંતુ મારે જાણવું પડે કે એ મારી પાસે જ છે. તો જે પ્રાપ્ત જ હોય એની પ્રાપ્તિ જ્ઞાન દ્વારા જ સંભવ બને. ભગવાને અહીંયા પોતાનું જે સ્વરૂપ દર્શાવ્યું એ સ્વરૂપનો વિચાર કરીએ તો જીવ રૂપે પણ એ જ રહેલા છે. જે સર્વવ્યાપક હોય એ મને છોડીને ના હોય, જે હંમેશા હોય એ આ ક્ષણને છોડીને ના હોય, પરંતુ આ ક્ષણમાં પણ હોય, મારા રૂપે પણ હોય. તો એ દ્રષ્ટિએ જોઈએ તો સચ્ચિત આનંદ સ્વરૂપ અસ્થિ ભાતિ પ્રિય સ્વરૂપે જગતમાં અભિવ્યક્ત થતું આ જે પરમાત્માનું સ્વરૂપ જે છે એ સર્વનું સ્વરૂપ છે. બલકી આપણે જેને સર્વ કહીએ છીએ એ સર્વ રૂપે પણ પરમાત્મા જ રહેલા છે. સર્વ વસ્તુઓ અને પરમાત્મા આવી બે કોઈમાં કોઈ વિભાગ નથી, પરંતુ જેને હું સર્વરૂપે જાણું છું એ પણ વાસ્તવમાં પરમાત્માની જ અભિવ્યક્તિ છે. તો હું રૂપે પણ એ જ પ્રભુ બિરાજમાન છે અને એને જાણવું એ પરમ લક્ષ્ય છે. તો ભગવાન કહે છે કે હું મહાન હોવા છતાં, વ્યાપક હોવા છતાં પણ, સર્વનો ભોગતા હોવા છતાં, સર્વનો સ્વામી હોવા છતાં પણ અહમ સુખારાધનઃ. ભગવાન ભાષ્યકાર દર્શાવે છે કે ભગવાન કહે છે કે આવી રીતે હું સર્વનો ભોગતા અને સર્વનો સ્વામી મહાન હોવા છતાં પણ મારી આરાધના કરવી એ કોઈ કઠિન નથી. જરૂરી નથી કે મારા માટે બહુ કષ્ટ ઉઠાવવું પડે કે મને બહુ બધું આપવું પડે મારી આરાધના કે ભક્તિ કરવા માટે. અહમ સુખારાધન. હું કેવું છું તો કે બહુ સુખપૂર્વક મારી આરાધના થઈ શકે એમ છે, બહુ શાંતિથી સરળતાથી મારી ભક્તિ થઈ શકે એમ છે. તો એના માટે ડરવાની કોઈ આવશ્યકતા નથી. તો ભગવાન કહે છે કે જરૂર મારું પારમાર્થિક સ્વરૂપ સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ છે અને એને તારા આત્મા સ્વરૂપે પામવું એ મનુષ્ય જીવનનો પરમ પુરુષાર્થ છે. પરંતુ આ જે જ્ઞાન સાધના કે આ પ્રમાણેની જે ઉપલબ્ધિ જે છે એનો પ્રારંભ ભગવાન કહે છે મારી ભક્તિથી થાય છે. તું સીધો મને તારા આત્મા સ્વરૂપે કદાચ પામી ન શકે તો એને પામવા માટેની સાધનાનો પ્રારંભ તું મારી ભક્તિથી કર. મારી સાથે તું અભિન્ન સીધો પોતાને ન જાણી શકે તો કોઈ વાંધો નહીં, તું મારો ભક્ત બની રહે, મને ભગવાનના સ્થાને રાખી અને તું મારી આરાધના કર. એ રીતે પણ મારી આરાધના કરવી એ બહુ સરળ છે. જરૂર જ્ઞાન માર્ગને કઠિન કહેવામાં આવે છે, પરંતુ છતાં પણ એ જ્ઞાન માર્ગની સાધનાનો પ્રારંભ ભગવત ભક્તિથી જો કરવામાં આવે તો એ માર્ગ સરળ બની જાય છે. ભક્તિ જ ધીમે ધીમે જિજ્ઞાસુને અધિકારી બનાવી દે અને અંતે જ્ઞાન સુધી એ પહોંચાડે છે. તો ભક્તિ એક ઉત્તમ સહકારી સાધન છે. ભગવાન એ ભક્તિનું નિરૂપણ જ આ શ્લોકમાં કરી રહેલા છે. તો એ શ્લોકમાં ભગવાન કહે છે કે મારા માટે કોઈ મહાન વસ્તુઓ લાવવાની જરૂર નથી, તારે બહુ બધી વસ્તુઓ મને આપવાની કોઈ આવશ્યકતા નથી. હું તો કેટલાથી સંતુષ્ટ થઈ જાઉં છું. તો કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ, આટલા માત્રથી જ હું સંતુષ્ટ થઈ જાઉં છું. તો આગળ ભગવાન એ વાત કરે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ
પશ્નામિ પ્રયતાત્મનઃ આ શ્લોકમાં ભગવાન મુખ્ય બે બાબત દર્શાવે છે. એક તો ભક્તિપૂર્વકની ક્રિયા, ભક્તિ ક્રિયા, અને બીજું ભક્તિભાવ. ભક્તિ ક્રિયા એટલે કે જે પણ ભગવાનની ભક્તિ હું કરું એમાં જે ક્રિયા સંકળાયેલી છે એની ભગવાન વાત કરે છે. અને બીજું ભક્તિભાવ, જે હૃદયમાં ભાવ જે છે એની ભગવાન વાત કરે છે. અને આ બંને બાબતો ભગવત ભક્તિમાં બહુ જ મોટું સ્થાન ધરાવે છે. ભાવ અત્યંત મહત્વનો છે, પરંતુ સાથે સાથે આપણે જાણીએ છીએ કે આ ભાવ જે છે એ સૂક્ષ્મ છે. અને સૂક્ષ્મ જે હોય એને જ્યારે પ્રગટ કરવાનું હોય તો કોઈને કોઈ સ્થૂલ માધ્યમનો આધાર લેવો પડે. સૂક્ષ્મ ભાવ, સૂક્ષ્મ લાગણી છે, તો એ ભાવનાઓને પ્રગટ કરવા માટે કોઈને કોઈ સ્થૂલ આલંબન ગ્રહણ કરવું પડે છે. પછી એ વાણીનું આલંબન હોય, કોઈ શારીરિક ક્રિયા હોય, કે પછી કોઈ વસ્તુનું આદાન પ્રદાન હોય. તો વાણીથી, ચેષ્ટાથી કે પદાર્થ દ્વારા મનુષ્ય પોતાના ભાવને અભિવ્યક્ત કરતો હોય છે. વ્યવહારમાં પણ આ પ્રમાણે આવશ્યકતા પડે જ. અંતરમાં તમને કોઈના માટે બહુ જ ભાવ હોય, પ્રેમ હોય, સ્નેહ હોય, તો એ બીજાને ખબર કેવી રીતે પડવાની? ખૂબ જ સ્નેહ હોય, તમે કંઈ બોલો નહીં. બહુ પ્રેમ હોય, કંઈ કરો નહીં, ક્યારેય કંઈ આપો નહીં, તો સામેની વ્યક્તિને ખબર પડવાની કે તમને એના માટે સ્નેહ છે. ક્યારેક તો કંઈક ક્રિયા કરવી પડે ને, ક્યારેક કંઈક આદાન પ્રદાન કરવું પડે, ક્યારેક કંઈક વાણીને, કંઈક વાચાનો આધાર લઈ અને કંઈક પ્રગટ કરવું પડે. ત્યારે જ એ ભાવ અભિવ્યક્ત થઈ અને સામેની વ્યક્તિ સુધી પહોંચે છે. તો જ્યાં પણ સ્નેહની, પ્રેમની જ્યાં વાત હોય ત્યાં આ બાબતોને હંમેશા સામે રાખવી પડે. તમને બાળક માટે બહુ સ્નેહ હોય, વાત્સલ્ય હોય, પણ તમે ક્યારેય એને શબ્દ દ્વારા પ્રગટ ના કરો, ક્યારેય એના માથા પર હાથ મૂકીને પસરાવો નહીં, એની પીઠ ના પસરાવો, કે પછી એના માટે ક્યારેય કંઈ બજારમાંથી લાવો નહીં. તો બાળક સમજવાનું છે કે મારા પપ્પા મને બહુ પ્રેમ કરે છે. એ શેના આધારે કહેશે કે મારા ઉપર એને બહુ પ્રેમ છે? અંદરને અંદર રાખવાથી કામ ચાલતું નથી. અંદરના ભાવ જે છે એને અભિવ્યક્ત કરવા પડે. ભગવાન પણ એ અપેક્ષા રાખે છે, તો પછી સામાન્ય મનુષ્યની તો વાત જ ક્યાં? ભગવાન પણ અહીંયા કહે છે કે કંઈ નહીં તો પત્રમ પુષ્પમ ફલમ તો એમ કંઈક તો કરવું પડશે. સાવ કહેવા માત્રથી કે અંદર અંદર બોલવા માત્રથી કામ નહીં ચાલે. તો સ્નેહ, પ્રેમ, કરુણા, આ બધી જે વસ્તુઓ જે છે એના માટે અભિવ્યક્તિનું કોઈને કોઈ માધ્યમ હોવું જોઈએ. એટલા માટે જ પ્રેમ હોય પરસ્પર તો ક્યારેક બતાવવું પડે છે કે મને આપના માટે બહુ સ્નેહ છે,
મારા અંતરમાં આપના માટે બહુ ભાવ છે અને એ ભાવને પ્રગટ કરવા માટે ક્યારેક કંઈક આલંબનનો પણ આધાર લેવો પડે છે. પછી એ પ્રેમ માતા પિતા અને સંતાન વચ્ચેનો હોય, એ પ્રેમ પતિ અને પત્ની વચ્ચેનો હોય, એ પ્રેમ ભાઈ અને બહેન વચ્ચેનો હોય, કોઈ પણ પ્રેમ હોય ત્યાં આ પ્રમાણેની અભિવ્યક્તિ આવશ્યક થઈ જાય છે. તો જ એ જે સંબંધ જે છે એ સંબંધનું માધુર્ય હંમેશા જળવાઈ રહેશે. નહીં તો ક્યાંક ને ક્યાંક શંકા કુશંકાઓ ચાલુ થઈ જાય છે. એ શંકા કુશંકામાંથી બચવું હોય તો પોતાના સ્નેહને ભાવને પ્રગટ કરવામાં કંજૂસી ના કરવી. એને પ્રગટ કરવો, કંજૂસ બનવાથી મુશ્કેલી થાય. એને જેટલું પ્રગટ કરો, પ્રગટ કરવાથી ગેરસમજણ પણ નહીં થાય, શંકાઓ પણ નહીં થાય, બલકી સંબંધો જે છે એ હંમેશા વધારે ને વધારે સ્વસ્થ બની રહેશે, એ વધારે નિરોગી બની રહેશે. હેલ્ધી રિલેશન હંમેશા જળવાઈ રહેશે. નહીં તો થયા કરે કે હવે મારા માટે કંઈ પડી નથી, મારા તરફ ધ્યાન નથી આપતા, આ બધી શંકાઓ થવા લાગે. કારણ કે આપણા અંતરના ભાવને સામેની વ્યક્તિ કંઈ વાંચી શકવાની નથી, જોઈ શકવાની નથી. માટે જ ભાવને હંમેશા પ્રગટ કરવા પડે. હા, જરૂર ભાવને પ્રગટ કરવામાં વિવેકની પણ જરૂરિયાત છે. જ્યાં ને ત્યાં ભાવ પ્રગટ કરવાનો ન હોય અને પછી કીધું એટલે સવાર બપોર સાંજ કહેવાનું ના કે હું તને બહુ પ્રેમ કરું છું, હું તને બહુ પ્રેમ કરું. કહે તો કે આજે મારે કહેવાનું રહી ગયું છે. આવું રોજ કહેશો તો સામે થપ્પડ મળશે ક્યારેક અને એની કોઈ કિંમત નહીં રહે. પણ કયા સમયે કઈ પરિસ્થિતિમાં એની આવશ્યકતા છે એ વિવેક પણ મારી બુદ્ધિમાં હોવો જોઈએ. ભાવની અભિવ્યક્તિ કરવી એ પણ એક કળા છે. જરૂર એમાં કોઈ આડંબરની કે દેખાવાની કોઈ આવશ્યકતા નથી. આપણું જે પૂજનીય સ્થાન હોય, જે આપણું આત્મીય સ્થાન હોય, ત્યાં કોઈ આડંબર વગર જે રીતે આપણે ઈચ્છીએ એ રીતે આપણે એને પ્રગટ કરી શકીએ છીએ. પરંતુ વિવેક કરી અને એને પ્રગટ કરવાનું હોય. જ્યાં જેટલી આવશ્યકતા છે એ આવશ્યકતા મુજબ એને પ્રગટ કરીએ. કઈ પરિસ્થિતિમાં આવશ્યકતા છે એ પરિસ્થિતિનો વિચાર કરી અને એને પ્રગટ કરીએ. કાર્ય જે સમયે થાય એનું જ મૂલ્ય હોય છે. સમય વીતી ગયા પછી એનું એટલું મૂલ્ય રહેતું નથી. અને મોટે ભાગે મનુષ્ય હંમેશા પાછળ પડતો હોય છે અને એટલે એને ભાવને વ્યક્ત કરતા પહેલા આઈ એમ સોરી કહેવું પડે છે અને પછી આગળનું ચાલુ કરવું પડે છે. આઈ એમ લેટ, કંઈક ને કંઈક બોલવું પડે છે કે હું મોડો પડી ગયો, કરવું જોઈતું હતું વહેલું, કામમાં રહી ગયું, આમ થઈ ગયું. એમાં ભાવ જે છે એ બધો ચૂથાઈ જાય છે. જે સમયે જેની આવશ્યકતા હોય એ સમયે એ કરી લેવાનું હોય. કોઈ વિકટ પરિસ્થિતિમાં હોય, કોઈ દુઃખમાં હોય, જે સમયે મળવાની આવશ્યકતા હોય એને મળી લેવાનું હોય. જે સમયે ફોન કરી અને બે શબ્દો આશ્વાસનના કહેવાના હોય એ સમયે કહી દેવાના હોય. પહેલાં હોસ્પિટલમાં હોય, સાજા સારા થઈને ઘરે આવી જાય અને પછી તમે કહો કે કેવું રહ્યું. જાણે હોસ્પિટલમાં જઈને કંઈ મજા કરવાની હોય ને કે કેવું રહ્યું, કે હિલ સ્ટેશનમાં ગયા અને પાછા આવે ને પૂછે કેવું રહ્યું. તો એવી રીતે અહીંયા પૂછવાનું ના હોય. તો જ્યારે એ દુઃખદ પરિસ્થિતિમાં છે, એ જ્યારે ખાટલામાં છે ત્યારે એની ખબર પૂછવાની હોય. અને કદાચ જઈને ના પૂછી શકાય તો કોઈના દ્વારા પૂછી લઈએ. કોઈને કોઈ રીતે એને મેસેજ મળે કે હા એમના દ્વારા ખબર પૂછાણીશ, તો એ વ્યક્તિને ઘણું સારું લાગે. અપેક્ષા હોય અને ત્યાં કરવામાં આવે તો એ શબ્દ, એ ક્રિયા, એ કેટલું મોટું કાર્ય કરતી હોય છે. એ જેને મળે એને જ ખબર પડે. જેને જરૂર હોય ત્યારે એને પીઠ ઉપર કોઈ હાથ પસાવનાર મળી જાય તો એ એક જે પીઠ પર કોઈ હાથ પ્રસરાવ્યો છે એની કેટલી મોટી કિંમત હોય છે એ જેને પ્રાપ્ત થયું એને જ ખબર હોય છે. જરૂર હોય ત્યારે માથા પર કોઈ હાથ મૂકી અને આંસુ લૂછનાર હોય, કોઈના ખભા પર માથું ઢાળી અને રડી શકું એવું કોઈ સ્થાન હોય અને આપણે એ સ્થાન જો પ્રદાન કર્યું તો એ કેટલી મોટી મહાન ક્રિયા છે. આપણો એના પ્રત્યેનો ભાવ, એના પ્રત્યેની કરુણા, આ બધું આનાથી પ્રગટ થાય છે. તો જેવી રીતે જીવનમાં મને એ બધાની આવશ્યકતા હોય છે એવી રીતે બીજી વ્યક્તિને પણ એની આવશ્યકતા હોય છે. સમયે સમયે જો આ બધું નિભાવી લેવામાં આવે તો એ જીવનમાં બહુ મોટું કાર્ય કરે છે.
એનાથી મનુષ્યનો બહુ સુંદર વિકાસ થાય, એનું મન કેટલું સુંદર વિકસિત થાય, જીવન કેટલું બધું એનું પરિપક્વ બની રહે, એની સમજદારીનો વિકાસ થાય. તો આ માનસિક સંતુલન જે છે એ જીવનમાં બહુ જ મોટું સ્થાન ધરાવે છે. અને એના માટે જ આ બધી ભાવનાઓની યોગ્ય અભિવ્યક્તિ એ જીવનમાં બહુ જ આવશ્યક બની રહે છે. મોટે ભાગે મનુષ્ય કાં તો બહુ વધારે પડતો અભિવ્યક્તિ કરી દેતો હોય અને કાં તો સાવ ગુઠ્ઠો થઈ જાય, જાણે એને કંઈ અસર થતી નથી એવો એ વ્યવહાર કરતો હોય. ઘણી વખત ના કરવાનું હોય ત્યાં બહુ વધારે પડતું કરતો રહે અને જ્યાં કરવાનું હોય ત્યાં એ કંઈ નહીં કરે. તો એના પરિણામે એને જીવનમાં બહુ મુશ્કેલી થાય. તો ભગવાન પણ અહીંયા આપણને કહે છે કે મારી સાથે પણ આવું કરવું જરૂરી છે, તો પછી બીજાની સાથે તો એની આવશ્યકતા છે જ. જ્યારે હું સમાજમાં રહું છું, લોકોની વચ્ચે રહું છું, એમના તરફથી જ્યારે હું લાભ ઉઠાવું છું તો મારા તરફથી પણ એ કર્તવ્ય થઈ જાય છે હું એને પ્રગટ કરું. હું બીમાર પડું તો મને અપેક્ષા રહેશે કોઈ મારું ધ્યાન રાખે, કોઈ મારી સેવા કરે, કોઈ મારી ખબર પૂછે. તો બીજી વ્યક્તિ બીમાર પડે તો એને પણ અપેક્ષા રહેશે મારી કોઈ ખબર પૂછે, કપાળ પર હાથ મૂકીને પૂછે કે કેમ છો, તાવ આવ્યો હોય અને કોઈ પ્રેમથી હાથ ફેરવીને પૂછે કે કેમ છો, તો કેવું સારું લાગે છે. તો એવી જ રીતે બીજા બીમાર હોય તો મારું કર્તવ્ય થઈ જાય છે એને પણ હું એ રીતે મારા ભાવને એની સામે અભિવ્યક્ત કરું. અને આવી રીતે જો મનુષ્ય જીવન જીવતા શીખી જાય તો એનું જીવન કેટલું સુંદર થઈ જાય, કેટલા બધા કોન્ફ્લિક્ટમાંથી એ મુક્ત થઈ જાય, કેટલી બધી સમસ્યાઓમાંથી એ મુક્ત થઈ જાય. તો એ ભાવની અભિવ્યક્તિ એ બહુ જ મહત્વની વસ્તુ છે. ભગવાન અહીંયા એ આપણને દર્શાવે છે કે તારામાં મારા માટે ભાવ હોય, પરંતુ માત્ર ભાવ હોવો પૂરતો નથી. એના માટે શું કરવું પડશે? કોઈક ક્રિયા દ્વારા એની અભિવ્યક્તિ કરવી પડે. અને અંતરમાં જે પ્રભુ માટે જે ભાવ છે, ભક્તિ ભાવ છે, એની હું કોઈક ક્રિયા દ્વારા અભિવ્યક્તિ કરું તો એ જ મારું ભક્તિ કર્મ છે. એ કર્મ પણ મારું ભક્તિ બની જાય છે. અને આવી આ ભગવત ભક્તિ પોતાના ભાવોને ઈશ્વર સાથે જોડવા, મારા અંતરના જે કંઈ પણ ભાવ છે એને હું પ્રભુની સાથે જોડું. મનુષ્ય મોટે ભાગે પોતાનું જીવન આ ભાવનાઓથી જ જીવતો હોય છે. એની બુદ્ધિ કરતાં એની લાગણીઓ બહુ જ પ્રબળ છે. એટલે જ એના જીવનમાં નિર્ણયો લેતી વખતે એ બુદ્ધિ કરતાં લાગણી દ્વારા વધારે ખેંચાઈ જાય છે. એનું જે ભાવનાત્મક વ્યક્તિત્વ જે છે એ અત્યંત પ્રબળ છે. એટલા માટે ઘણી વખત બુદ્ધિથી કંઈક બીજું એ જાણતો હોવા છતાં, એ વધારે યોગ્ય છે, સારું છે એવું સમજતો હોવા છતાં પણ એ કરે છે શું? એની ભાવનાઓ, લાગણીઓ એને જે કરાવે છે એ જે કરે છે. માટે જ અનેક વ્યક્તિના મુખેથી આપણે સાંભળીએ છીએ, આ બધી મને ખબર છે, હું જાણું છું, પરંતુ એ પરંતુનો અર્થ શું? બુદ્ધિની સામે કોણે માથું ઉચકેલું છે? ભાવનાઓએ, લાગણીઓએ માથું ઉચકેલું છે. તમે જે કહો છો બધું સમજુ છું, બધી ખબર પડે છે, પણ છતાં પણ શું કરું? મારું દિલ નથી માનતું. એનો અર્થ બુદ્ધિ તો માને છે, પરંતુ દિલ માનતું નથી. દિલ એટલે ભાવના, લાગણીઓ માનતી નથી. મને ખબર પડે છે આવું ના કરવું જોઈએ, પરંતુ છતાં પણ થઈ જાય છે. તો ના કરવું જોઈએ બુદ્ધિમાં તો ખબર છે, અને છતાં પણ થઈ જાય છે. તો એ કોણ ધક્કો મારે છે? ભાવનાઓનો ધક્કો છે. એવો ધક્કો લાગે છે કે બુદ્ધિ પછી કંઈ કરી શકતી નથી. બુદ્ધિ પણ હાથ જોડીને ઊભી રહી જાય, કરીશ્યે વચનમ તવ. બુદ્ધિ કહે તું જેમ કે એમ જ કરીશું, બીજું શું? તો એને પણ શરણાગત થઈ જવું પડે છે. તો ભાવના એ મનુષ્યના જીવનમાં એટલો મોટો ભાગ ભજવે છે કે એમાંથી બહાર નીકળવું એ મનુષ્ય માટે બહુ જ કઠિન છે. તો એવી જે ભાવનાઓ, લાગણીઓ જે છે એને જો ભગવાનની સાથે ધીમે ધીમે જોડવામાં આવે તો એ જ ભાવનાઓથી
હું મારા જીવનને અધ્યાત્મ પથે લઈ જઈ અને અંતે જીવનને હું સફળ કરી શકું. તો ભાવની આ જે ધારા જે છે એ ધારાને ભગવાન તરફ લઈ જવાની છે. અને ધારાને ઉલટાવી દઈએ તો શું થાય? રાધા. જ્યારે ભાવનાઓ ભગવાનની સાથે જોડાઈ જાય, મારા બધા ભાવ ઈશ્વરની સાથે જોડાઈ જાય, તો એ જ ધારા એ રાધા બની રહેશે. રાધા એટલે શું છે? એ ભક્તિનું જ સાક્ષાત પ્રતીક છે. રાધા એટલે સાક્ષાત ભક્તિની જ મૂર્તિ છે. તો મારા ભાવો પણ ભગવાનની સાથે જ્યારે જોડાઈ જાય, એનો અર્થ એ શું બની ગયા? ભક્તિનું રૂપ એને ધારણ કરી લીધું. તો ભાવનાત્મક વ્યક્તિત્વને જો પરિપક્વ કરવું હોય, એને પરિશુદ્ધ કરવું હોય, તો ભગવત ભક્તિ એ એના માટેનો ઉપાય છે. અને ભગવાન પ્રત્યેની આ જે ભક્તિ કે ભાવ જે છે, એની અભિવ્યક્તિ કેવી રીતે થાય? ભગવાનને હું કંઈક અર્પણ કરું. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. અને આ અર્પણ એ શું છે? એક ક્રિયા છે. એ જ આપણે શરૂઆતમાં જોયું કે ભગવાન અહીંયા બે બાબતની વાત કરે છે, ભક્તિ ક્રિયા અને ભક્તિ ભાવ. તો ભક્તિ ભાવ હૃદયમાં છે અને એને બહાર પ્રગટ કરવા માટે આવી કોઈક ક્રિયાનો, અર્પણ ક્રિયાનો આધાર લેવો પડે. અને પત્રમ પુષ્પમ ફલમ તોયમ આ એક માધ્યમ છે, આલંબન છે. એવી જ રીતે શારીરિક ક્રિયા, ભગવાનને પ્રણામ કરીએ, શરીર દ્વારા ભગવાનની પૂજા કરીએ, તો એ પણ ભક્તિ ક્રિયા છે. અને વાચિક ભગવાનના નામનું સંકીર્તન કરીએ, જપ કરીએ, ભજન ગાઈએ, સ્તોત્ર પઠન કરીએ, આ પણ મારા હૃદયના ભાવોની જ વાણી દ્વારા અભિવ્યક્તિ છે. તો શરીરના માધ્યમથી, કોઈ એવી ચેષ્ટાના માધ્યમથી, વાણીના માધ્યમથી, અથવા તો પત્રમ પુષ્પમ આદિ વસ્તુઓના માધ્યમથી હું મારા ભાવને, ભગવાન પ્રત્યેનો જે ભાવ છે એને હું અભિવ્યક્ત કરું. પત્રમ પુષ્પમ આ બધી વસ્તુઓ ભગવાન અહીંયા જે ગણાવે છે, એનાથી આપણે જોઈ શકીએ કે ભગવાનને અર્પણ શું કરીએ છીએ એ મહત્વનું નથી, પદાર્થ મહત્વનો નથી, પરંતુ મહત્વનું છે અંતરનો ભાવ. આ તો ભાવની અભિવ્યક્તિ માટેનું એક માધ્યમ છે, આલંબન છે. પ્રથમ સ્થાન ધરાવે છે હૃદયનો ભાવ, ભક્તિ ભાવ, અને દ્વિતીય સ્થાન છે ભક્તિ ક્રિયા. તો વસ્તુ શું છે એ મહત્વનું નથી. અને આમ પણ ઈશ્વર ભગવાન એટલે કોણ? જે ત્રિલોકીનો નાથ છે. એમણે જ કહ્યું હું સર્વનો સ્વામી છું. જે સમગ્ર ઐશ્વર્યના સ્વામી છે, જેના ઘરમાં લક્ષ્મીજી સાક્ષાત છે, એને બીજા કોની જરૂર પડે? બીજા કોઈની આવશ્યકતા નથી. છતાં પણ ભક્તના ભાવને ભગવાન સ્વીકાર કરે છે. એટલા માટે જ તો એમને ભક્ત વત્સલ કહેવામાં આવે છે.
જે ભક્ત વત્સલ છે, પોતાને કોઈ આવશ્યકતા નથી. અને આમ પણ મહાન વ્યક્તિને કોઈ વસ્તુની આવશ્યકતા હોતી નથી. એ કોઈ વસ્તુની અપેક્ષા પણ ક્યારેય રાખે નહીં. જે મહાન છે, ઉદાર છે, એને આવી કોઈ અપેક્ષા હોય નહીં. પરંતુ એ જ મહાન વ્યક્તિ મારી નાની અમથી ભાવમય ક્રિયાથી પીગળી જાય ખરી. એની કોઈ અપેક્ષા નથી, પરંતુ એ ભાવ જે છે એને પીગળાવી શકે. અને એ ભાવ નાની વસ્તુથી પ્રગટ થયો હોય, બે ચાર શબ્દોથી પ્રગટ થયેલો હોય, કે કોઈ શારીરિક ક્રિયાથી પ્રગટ થયો હોય. અને એ પીગળી જવું એ જ ભગવાનની ભગવત્તા છે, એ જ મહાપુરુષોની મહાનતા છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. ભગવાન એવી જ બધી વસ્તુઓ જણાવે છે કે જેથી મને સ્પષ્ટ સમજાય કે વસ્તુનું મહત્વ નથી, પદાર્થ ત્યાં મહત્વનો નથી, પરંતુ મહત્વનું શું છે? તો ભગવાને આગળ શબ્દ વાપર્યો, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યહ મે ભક્ત્યા પ્રયચ્છતિ. તો મહત્વની વસ્તુ છે ભક્ત્યા પ્રયચ્છતિ, ભક્તિપૂર્વક અને પ્રયચ્છતિ એ ક્રિયા આપે છે, મને પ્રદાન કરે છે, મને આપે છે. એ અર્પણ ક્રિયા જે છે એ મહત્વની છે. ભક્તિ ભાવ અને ભાવથી થનારી આ ક્રિયા. યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. મુખ્ય વસ્તુ ભગવાન શું ઈચ્છે છે? ભક્તિ, ભાવ, અંતરનો ભાવ. તારી ભાવનાઓ બધી મારી સાથે જોડાઈ જાય. તો યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, ભક્તિપૂર્વક પ્રભુને પ્રદાન કરવું. એટલે જ આપણા શાસ્ત્રમાં નિયમ પણ દર્શાવવામાં આવ્યો છે, રિક્ત પાણીમ ન પશ્યેત રાજાનમ દૈવતમ ગુરુમ. રિક્ત પાણી, ખાલી હાથે ન પશ્યેત, એમની પાસે ન જવું. તો એમાં એક સ્થાન છે દૈવતમ, દેવતા. દેવતાની પાસે, પ્રભુની પાસે, ઈશ્વરની પાસે રિક્ત પાણી, ખાલી હાથે ન જવું. માટે જ આપણી વિધિ શું છે? દર્શન કરવા જઈએ તો કંઈક ને કંઈક લઈને જઈએ, કંઈક પુષ્પ લઈને જઈએ, કે પછી ફળ લઈને જઈએ, નહીં તો ₹1નો સિક્કો લઈને જઈએ, કંઈ ને કંઈ અર્પણ કરીએ. આ એની પાછળની ભાવના આ જ છે કે પ્રભુની પાસે જઈએ તો કંઈ ને કંઈ અર્પણ કરીએ. અને એ અર્પણ કરી અને હું મારા મનને યાદ દેવડાવું કે આ બધું એમનું છે, એમણે વાપરવા આપેલું છે, માલિક તો એ જ છે. તો ભાવના હું આપું છું એ અભિમાનપૂર્વકની ના હોય. સ્પષ્ટ મને ખ્યાલ હોય કે મારું એક ફૂલ કે મારો એક રૂપિયો ભગવાનને શું ફેર પડવાનો છે? બધા જ ફૂલડા તો કોના છે? એના જ છે. એ તો પ્રકૃતિના સ્વામી છે. એના થકી તો ફૂલડા ખીલે છે, મારા થકી થોડા ખીલે છે. એના થકી ખીલે છે અને એ જ પ્રકૃતિના સ્વામી છે. એટલે જ આપણે કહીએ તેરા તુજકો અર્પણ. તારું છે અને તને હું અર્પણ કરું છું. તો અર્પણનું અભિમાન ત્યાં કોઈ સ્થાન ધરાવતું નથી. પણ ફરી ફરીને મને યાદ આવે કે આ તો પ્રભુનું છે. હું એનો માલિક ન બની બેસું, પરંતુ સ્મરણ રાખું કે આ તો કોઈકનું છે, કોઈકે મને વાપરવા આપેલું છે. તો ભગવાનની પાસે જઉં, કંઈ અર્પણ કરું તો મને સ્મરણ રહે કે આ તારું છે. તો જે પણ છે એ ઈશ્વરની જ માલિકીનું છે. અને છતાં પણ હું એ પ્રદાન કરું તો પ્રભુ એનો સ્વીકાર કરે છે અને એ એમની કરુણા છે.
એ ભગવાનની મહાનતા છે કે એનો એ સ્વીકાર કરે છે. અને આ ક્રિયાઓ વારંવાર કરવી પડે, કારણ કે વારંવાર ભૂલાઈ જાય છે. માટે ફરી ફરીને રોજ રોજ કહેવું પડે, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. સવારે કીધું, ફરી પાછું ક્યારે કહેવું પડે? સાંજે ફરી કહેવું પડે, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. ફરી સવારે ઉઠીને ફરી લાગ્યું કે આ બધું મારું મારું મારું, ફરી શું કહેવું પડે? તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. ફરી દિવસભરના વ્યવહારમાં ભૂલાઈ ગયું, ફરી સાંજે યાદ કરી લેવું પડે, તેરા તુજકો અર્પણ. તો ફરી ફરીને આ સત્યને જોવા માટે હું પ્રયત્ન કરું, કંઈ ને કંઈ અર્પણ કરું. એનો અર્થ શું? હું મને યાદ દેવડાવું કે આ બધું જ પ્રભુનું છે. જેને પણ હું મારું ગણું છું, જેને પણ હું મારા ગણું છું, એ મારું કે મારા એ બધું જ શું છે? એ બધું જ પ્રભુનું છે. એનો સ્વામી, એનો માલિક માત્ર ઈશ્વર જ છે. તો જે અર્પણ ક્રિયા જે છે ત્યાં પણ ફરી ધ્યાન રાખવું પડે કે એ યાંત્રિક ના થઈ જાય, પરંતુ અર્પણ કરતી વખતે મને આ સમજદારી હોય, આવો ભાવ હોય. અને સમજદારી સાથે થયેલી આ ક્રિયા મારા ભાવોને શુદ્ધ કરે, એના થકી મારું મન શુદ્ધ થાય, અને એ જ શુદ્ધ મનથી હું જ્ઞાનનો અધિકારી બનું છું. ભક્ત્યા પ્રયચ્છતિ. આગળ ભગવાન કહે છે, તત અહમ ભક્તિપહૃતમ. એવું ભક્તિથી, ભક્તિ ઉપહૃતમ, ભક્તિથી ભરેલું, ભક્તિથી પરિપૂરિત, ભક્તિભાવથી ઓતપ્રોત જે કંઈ પણ મને આપવામાં આવ્યું, તત અહમ અશ્નામી. ભગવાન કહે છે કે હું ખાઈ જાઉં છું. અશ્નામી એટલે ખાઈ જવું, ગ્રહણ કરી લેવું. ભગવાને બીજી વખત શબ્દ વાપર્યો, તત ભક્તિપહૃતમ. એ ભક્તિથી ઓતપ્રોત થયેલું, ભક્તિથી ભરપૂર જે મને પ્રદાન કરવામાં આવ્યું. તો બે વખત આ વાત કરી અને ભગવાન શું દર્શાવે છે? મારા માટેનો ભક્તિભાવ એ બહુ જ મહત્વની વસ્તુ છે. બહારની વસ્તુ એટલી મહત્વની નથી. શું અર્પણ કરો છો એ મહત્વનું નથી, પરંતુ કેવા ભાવથી અર્પણ કરો છો એ વધારે મહત્વનું છે. તો ભગવાનને અર્પણ કેવી રીતે થાય? ભાવનાપૂર્વક, ગદગદિત હૃદય સાથે, કૃતજ્ઞતાથી ઢળી જઈ અને પ્રભુને કંઈક અર્પણ થાય. એવી રીતે પ્રભુને અર્પણ થાય કે લાગે કે હું પ્રભુની કૃતજ્ઞતાના ભારથી દબાઈ ગયેલો છું. કૃતજ્ઞતા, ગ્રેટિટ્યુડ. જેણે આટલું બધું આપ્યું, આટલું બધું ધ્યાન રાખ્યું, એને હું આપી આપીને શું આપું, કઈ કઈને હું શું કહું, અને છતાં પણ આપવું જરૂરી છે, કંઈક કહેવું જરૂરી છે, માટે હું આ બધું કરી રહેલો છું. મુશ્કેલી ત્યાં જ છે કે મનુષ્ય આ બધી ક્રિયાઓમાં પણ યાંત્રિક થઈ જાય છે. યાંત્રિકતાથી પ્રભુને કંઈ આપી દેશ, યાંત્રિકતાથી જ એ પ્રણામ કરે છે, યાંત્રિકતાથી જ બે ચાર શ્લોક બોલી નાખે છે, અને પરિણામે એ ક્રિયાનું કે વસ્તુ જે પ્રદાન કરી એ ક્રિયાનું, શ્લોક પઠનનું જે ફળ મળવું જોઈએ,
જેટલું ફળ મળવું જોઈએ એટલું ફળ મળતું નથી. એ જ ક્રિયા ભાવથી કરે તો એનું અનેક ગણું ફળ મળે છે. અને આપણા જ અનુભવથી જોઈએ, આપણને કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ આપે, એ કેવી રીતે આપે તો ગમે? ભાવથી આપે તો ગમે, કે પછી દૂરથી ઘા કરીને ફેંકી દે એ ગમે? એવું કોઈ કરે તો થોડી વાર તો આમ શું થઈ જાય છે. એક વાર તો થઈ જાય કે નથી જોઈતું કે, પણ પછી ના ચાલતું હોય તો લઈ લે, ચાલતું હોય તો કઈ પણ દે. જેવી સ્થિતિ હે ને, કરનારો કોણ છે એના ઉપર બધું આધાર રહે. તો મને પણ એ જ ગમે છે જે મને ભાવથી આપે, ભાવથી જમાડે. ગુસ્સો કરતા કરતા જમાડે તો એ જમવાનું ભાવે નહીં ને, ત્યારે લાગે કે આના કરતા તો ભૂખ્યા રહેવું સારું. પણ કોઈ પ્રેમથી જમાડે ને ખાવાનું પૂરું ના હોય તો એ અડધો રોટલો પણ બહુ સારો લાગે. ભલે ભૂખ પૂરેપૂરી ના મટે, પરંતુ જેટલી મટી એ અડધો રોટલો બહુ સારો લાગે છે, કારણ કે એમાં પ્રેમ ભળેલો છે, ભાવ ભળેલો છે. અને ભાવ વગરના મેવા મીઠાઈ પણ સારા લાગતા નથી. મહાભારતમાં એક સરસ પ્રસંગ આવે છે. ભગવાન કૃષ્ણ જ્યારે કૌરવ સભામાં આ સંધિનો પ્રસ્તાવ લઈને ગયા હતા. મહાભારતનું યુદ્ધ ન થાય, કૌરવ પાંડવ વચ્ચે સંધિ થઈ જાય, એના માટે ભગવાન કૃષ્ણ ગયા હતા. અને ભગવાન કૃષ્ણ ત્યાં ગયા તો પહેલેથી દુર્યોધન, દુશાસન આ બધાએ યોજના કરી રાખેલી હતી કે ભગવાન કૃષ્ણને ક્યાં રાખવાના, તો કે દુશાસનના મહેલમાં રાખવાના. દુશાસનનો મહેલ સૌથી સુંદર હતો, દુર્યોધન કરતાં પણ વધારે સારો હતો. અને કૌરવ પરિવારની જે કંઈ પણ સંપત્તિ, ખજાનો બધું હતું એ દુશાસનના મહેલમાં રાખવામાં આવેલો હતો. તો નિશ્ચય થયેલો હતો કે કૃષ્ણને દુશાસનના મહેલમાં એને અતિથિ બનાવવા અને ત્યાં આપણે એની આગતા સ્વાગતા કરીશું. તો ભગવાન કૃષ્ણ જ્યારે આવ્યા તો કૃષ્ણ તો દુર્યોધનના મહેલમાં જતા નથી, બલકે એ તો ક્યાં જાય છે? વિદુરના ઘરે જાય છે. તો વિદુરના ઘરે જ્યારે જવા લાગ્યા તો દુર્યોધન, દુશાસન, કર્ણ આ બધા સામે આવી જાય છે. એ કહેશે કે કૃષ્ણ, આપના માટે તો અમે અહીંયા વ્યવસ્થા કરેલી છે, બહુ સરસ વ્યવસ્થા કરેલી છે, તમારો અતિથિ સત્કાર તો અમે બહુ ભવ્ય કરવાના છીએ, દુશાસનના મહેલમાં આપને ઉતારો આપેલો છે. એટલું જ નહીં, અમારી સર્વ સંપત્તિ દુશાસનના મહેલમાં જ બધી રખાયેલી છે, અને એમાંથી તમારે જેટલી જોઈતી હોય એ બધી લઈ જવાની છૂટ છે. તો ત્યાં સુધી ભગવાનને કહે છે. પણ ભગવાન કહે છે કે ના, હું તો ત્યાં નથી રહેવાનો, હું તો મારો ભક્ત વિદુર જે છે એના ઘરે જ જવાનો છું, ત્યાં જ રહેવાનો છું. તો દુર્યોધન કહેશે કે કંઈ વાંધો નહીં, તમે ત્યાં રહેજો, પરંતુ ભોજન તો અમારે ત્યાં કરશો ને કે. કૃષ્ણ કે ના, ભોજન પણ નહીં કરું કે. તો દુર્યોધન ધુઆ ફુઆ થઈ જાય છે કે ભોજન પણ નહીં કરો કે. કેમ કે અમારા ઘરે જ કરવું પડે, તમે અમારે ત્યાં અતિથિ થઈને આવ્યા છો, માટે અમારે ત્યાં જ તમારે ભોજન લેવું પડે કે. બીજા કોઈને ઘરે ભોજન લો તો અમારી આબરૂ જાય કે. કૃષ્ણ કે એ જે થવાનું હોય તે થાય, પરંતુ તમારા ઘરે ભોજન નહીં લો. તો કે પણ કારણ શું કે? તો કૃષ્ણ કહે છે ભોજન માત્ર બે જગ્યાએથી ગ્રહણ કરવાનું હોય, એના માટેના નિયમ છે. એક તો જેને તમારા માટે ભાવ હોય, પ્રેમ હોય, એના ઘરનું ભોજન ગ્રહણ કરવાનું હોય. અને બીજું, તમે કોઈ આપત્તિમાં હો તો ત્યારે જ્યાં મળે ત્યાંથી ભોજન કરી લેવાનું હોય. તો જેને માટે પ્રેમ હોય, જેને ભાવ હોય તમારા માટે, એને ત્યાં ભોજન લેવાનું હોય. અને દર વખતે આવું સ્થાન ના પણ મળે તો ત્યારે જો તમે આપત્તિમાં આવી ગયા હોય તો ત્યારે કોઈને પણ ત્યાંથી ભોજન કરી શકાય. તો ભગવાન કૃષ્ણ દુર્યોધનને ઉત્તર આપે છે. એ કહે છે કે દુર્યોધન,
હું બહુ સારી રીતે જાણું છું કે તને મારા માટે હૃદયમાં જરાય ભાવ નથી. અને બીજું, હું કોઈ આપત્તિમાં તો છું નહીં કે માટે તારા ઘરનું ખાવ શું કરવા કે. એના કરતાં વિદુર મારો ભક્ત છે, વિદુર પત્ની વેદવતી મારી ભક્ત છે, એ મને ભાવથી જે જમાડશે એ હું જમીશ. તો ભગવાને ત્યાં એ જ એક નિયમ મર્યાદા દર્શાવી કે કોનું ગ્રહણ થાય. જે ભાવથી આપે એનું ગ્રહણ થાય, જે પ્રેમથી પ્રદાન કરે એનું ગ્રહણ થાય. તો ભગવાનને પણ એ ગમે, દરેક જીવોને પણ એ જ ગમે છે. પ્રેમથી આપવામાં આવે તો સ્વીકાર કરવાની ઈચ્છા થાય છે. અને અનાદર સાથે, તિરસ્કારના ભાવ સાથે, ઘૃણા સાથે, દ્વેષ સાથે, ક્રોધ સાથે જો પ્રદાન કરવામાં આવે તો એ ગ્રહણ કરવું ગમતું નથી. મન ના પાડે છે એને ગ્રહણ કરવાની. તો અહીંયા પણ ભગવાન ભક્તને કહે છે, ભક્તિ પહૃતમ અહમ અશ્નામી. તે જે મને આ ભક્તિ ભાવથી ભરપૂર થઈ અને જે ગ્રહણ મને જે પ્રદાન કર્યું, અર્પણ કર્યું, તત અહમ અશ્નામી, એ હું ગ્રહણ કરું છું. તો 2 વખત ભગવાને શબ્દ વાપર્યો, ભક્ત્યા પ્રયચ્છતિ, ભક્તિ પહૃતમ, જે ભક્તિપૂર્વક આપે અને એ ભક્તિ ભાવથી પરિપ્લાવિત થયેલું, ભક્તિ ભાવથી ઓતપ્રોત જે કંઈ થયેલું તે મને પ્રદાન કર્યું, એ બધું હું ગ્રહણ કરું છું. તત અહમ અશ્નામી. ભગવાન કેટલા ભલા બોડા છે, નાના બાળક જેવા છે. ભગવાન કહે છે જે આપો એ હું ખાઈ જાઉં છું. આવું કોણ કરે? બાળક જ કરે ને. એના હાથમાં કોઈ પાંદડું આપો તો સીધું ક્યાં મૂકે? ફૂલ આપો તો એ પણ મોઢામાં જ મૂકે. પુષ્પ આપો, પત્ર આપો, ફળ આપો, જે કંઈ પણ વસ્તુ બાળકના હાથમાં આવે સીધું પેલા ક્યાં નાખે? ભગવાન પણ શું કહે છે? ફળ આપે તો ફળ, ફૂલ આપે તો ફૂલ, પાણી આપે તો પાણી પી જાઓ, અને પત્ર આપે, પાંદડું આપે, તુલસી દળ આપે તો એ પણ ખાઈ જાઓ. તો નાના બાળકની જેમ ભગવાન કહે છે, તદહમ અશ્નામી પત્રમ પુષ્પમ ફલમ તોયમ. અને આ અશ્નામી ક્રિયા કેવી છે? એ એવી ક્રિયા છે કે જે આને હું બનાવી દે. અત્યાર સુધી એક ફળ જે હતું, બહાર દેખાતું હતું, એને આપણે શું કહેતા હતા? આ ફળ, આ કેળું. અને ગણપતિ દાદાને ધરાવ્યું અને ગણપતિ દાદાએ ખાઈ લીધું. પછી એ કેળું શું થઈ ગયું? ગણપતિ દાદા થઈ ગયું ને, પ્રસાદ નહીં થઈ ગયું, ખાઈ લીધું બાપાએ. ક્યારેક તો ભગવાન ખાઈ જાય, એવું જરૂરી નહીં કે હંમેશા પાછું જ આવે. અને આપણે ભાવ એવો જ રાખવાનો કે આ ખાઈ લે તો સારું. નૈવેદ્ય ધરાવતા પહેલા રાહ જુએ કે પ્રસાદ થઈને આવશે. એટલા માટે જ ભગવાન ખાતા નથી, કારણ કે ભગવાન જાણે કે જો આ ખાઈ લઈશ તો મને પચશે નહીં. કારણ કે પેલો રાહ જોઈને બેઠો છે. શેની રાહ જોઈને બેઠો છે? પ્રસાદની. તો જે અશ્નામી ખાઈ લેવામાં આવે એ કેવું થઈ જાય છે? ખાનારની સાથે એક થઈ જાય છે. તો ભગવાન કહે છે, તું જે કંઈ પણ મને પ્રદાન કરે એને હું અશ્નામી અપનાવી લઉં છું. અને અપનાવી લઉં છું એનો અર્થ શું? એને હું મારી સાથે એક કરી દઉં છું. આવો પ્રેમી દુનિયામાં કોઈ નહીં મળે. જે આપો એને શું કરી દે? પોતાની સાથે એક કરી દેશે. તત અહમ અશ્નામી, એને તો હું મારા રૂપ જ કરી દઉં છું, મારાથી જરાય જુદું રાખતો નથી. નહીં તો ભગવાન બીજો કોઈ પણ શબ્દ વાપરી શક્યા હોત ને. તદહમ ગૃહ્ણામી, હું એને ગ્રહણ કરું છું. તદહમ સ્વીકરોમી, હું એનો સ્વીકાર કરી લઉં છું. કંઈ ને કંઈ ભગવાન બોલી શક્યા હોત, પણ અહીંયા તો શું કહે છે? અશ્નામી, એને હું
ખાઈ જઉં છું. અને ખાઈ જવું એનો અર્થ શું? સંપૂર્ણપણે પોતાનામાં સમાવી લેવું. અને આ જે આખી ક્રિયા, અર્પણ ક્રિયા, એ સાધકને માટે અત્યંત ઉપકારી ક્રિયા છે. આ હું સમસ્ત ક્રિયા જે કરું, ભગવાનને અર્પણ કરું, એનાથી ભગવાનને તો કંઈ મેળવી લેવાનું નથી, એમને કોઈ લાભ પ્રાપ્ત કરી લેવાનો નથી. કારણ કે ભગવાન સ્વયં કહી ચૂક્યા છે, નાનવાપ્તમ વાપ્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન. આ ત્રણેય લોકમાં મારી પાસે એવું કંઈ ન હોય અને મારે પ્રાપ્ત કરવાનું હોય એવું કંઈ છે જ નહીં. હું તો બધું જ પ્રાપ્ત કરીને પરિપૂર્ણ સ્વરૂપે હું બેઠેલો છું. બધું જ મારામાં જ છે અને માટે પ્રાપ્તિનો પ્રશ્ન જ ક્યાં છે? મારાથી દૂર કંઈ હોય તો મારે પ્રાપ્ત કરવાનું રહે, પરંતુ આ બધું જ તો મારામાં જ સમાયેલું છે. તો ત્રિષુ લોકેશુ કિંચન અપી ન આપતવ્યમ, કંઈ પણ મારે પ્રાપ્ત કરવાનું નથી. અને છતાં પણ આ જે અર્પણ કરવામાં આવે એ પ્રભુ ગ્રહણ કરે છે, એને સ્વીકાર કરી લેશે. આ આખી ક્રિયામાં ઈશ્વરને કોઈ લાભ પ્રાપ્ત કરવાનો નથી, એમનો કોઈ સ્વાર્થ નથી, પરંતુ આ આખી ક્રિયા કોના માટે છે? જીવના લાભને માટે, જીવના આધ્યાત્મિક વિકાસને માટે ભગવાન આ દર્શાવી રહેલા છે. તો ભગવાન કેટલા ભક્તવત્સલ છે, કેટલા દયાળુ છે. બધું જ એમનું છે, જેને કોઈ આવશ્યકતા નથી, અને છતાં પણ આ પત્રમ પુષ્પમ એ બધાને એ પ્રેમથી ગ્રહણ કરી લેશે. તુલસી દલ માત્રેણ જલસ્ય ચુલુકેન ચ સ્વમાત્માનમ વિક્રીણિતો ભગવાન ભક્તવત્સલ. ભગવાન ભક્તવત્સલ છે, અને ભક્તવત્સલ છે એટલા માટે જ ભક્તે આપેલા એક તુલસી દલથી કે એક અંજલિભર જલથી એ પોતાની જાતને વહેંચી દેશ, સાવ લૂંટાવી દેશ, કંઈ બાકી રાખતા નથી. તો કથા આવે છે, ભગવાને મહારાણીઓ અષ્ટપટરાણીએ આપેલા એક તુલસી દલ અને જલની એક અંજલિથી પોતાને વહેંચી દીધેલા હતા. એમાંથી જ એમણે એને પાછા મેળવ્યા. નારદજી એમને લઈ જતા હતા, ભગવાનને દાસ બનાવીને, સેવક બનાવીને લઈ જતા હતા, કારણ કે ભગવાન એમને દાનમાં મળી ગયા હતા. નારદજીએ રાણીઓને કહ્યું કે આજનો દિવસ બહુ સરસ છે, આજે જે તમે દાનમાં આપો ને એ તમને જન્મો જન્મ સુધી મળે. તો પટરાણીઓ ખુશ થઈ ગઈ કે અચ્છા એવું છે, તો અમારે તો જન્મ જન્મ સુધી કૃષ્ણ જ જોઈએ છે. તો એમણે સંકલ્પ કરી દીધો હાથમાં જલ લઈને કે કૃષ્ણને અમે દાનમાં આપ્યા. જેવા દાનમાં આપ્યા તો નારદજી તરત જ કૃષ્ણ ભગવાન પાસે પહોંચ્યા. ચલો હવે મારી જોડે, તમે તો મને દાનમાં મળી ગયા. તો ભગવાન પણ ચાલતા થઈ ગયા. નારદજીનું કમંડલું પણ એમણે ઉપાડી લીધું અને ભગવાનની જોડે ચાલતા થયા. પટરાણીઓ કે અરે અરે કે પ્રભુ ક્યાં જાઓ છો? તો કે નારદજી લઈ જાય છે, હું તો હવે એનો દાસ છું, એને મને તમે દાનમાં આપી દીધો છે ને. કે પટરાણીઓ કે અરે રે પ્રભુ, આ તો અમને ખબર નહીં, કે જન્મો જન્મ પામવાની તો વાત દૂર રહી, આ તો અત્યારથી જવા લાગ્યા. તો આવી ગરબડ તો કેમ ચાલે, આપના આગળ કેમ જીવીએ? કે નારદજી કે હવે તો કંઈ ના થાય, કે પણ એક કામ કરો કે સંપત્તિ એક બાજુ મૂકો ને એક બાજુ ભગવાનને મૂકો. કે જો એ પલ્લું જેટલું નમે ભગવાનના બહારથી એટલી સંપત્તિ મને આપવાની. તો દ્વારિકાની બધી સંપત્તિ બીજા પલ્લામાં મૂકી, પણ ભગવાન તો ઊંચા જ ના થાય એવા ભારે થઈને બેઠા. પછી દરેક પટરાણી બહુ જ દુઃખી થઈ ગઈ કે હવે શું કરીશું, નારદજી તો ભગવાનને લઈ જશે. તો ભગવાનની સામે એ ભક્તિભાવથી પરવશ થઈ ગઈ હોય, દીનતાથી એવી રીતે ભગવાનની સામે જુએ છે. અને ત્યારે ભગવાન રૂકમિણીને બોલાવીને કહેશે આ બધું અહીંથી હટાવી લો. કે પણ કે પ્રભુ શું કરીશું? કે કંઈ નહીં, કે એક તુલસીનું દલ અને એક અંજલિ પાણી એમાં મૂકી દો. કે તો બધી સંપત્તિ હટાવી લીધી અને એમાં એક તુલસી પત્ર મૂક્યું અને અંજલિભર પાણી એમાં મૂક્યું. તો ભગવાન ઊંચા થઈ ગયા, ભલું ઊંચું થઈ ગયું. તો ભગવાન પોતાની કિંમત કેટલી આંકે છે.
આવા ભક્ત વત્સલ ભગવાન ક્યાંય જોયા છે? કેટલી કિંમત પોતાની આંકી. જે જગતનો નાથ છે, સમસ્ત પ્રકૃતિનો સ્વામી છે, જે માયાપતિ છે, જે લક્ષ્મીપતિ છે, એ ભગવાને પોતાની કિંમત કેટલી રાખી. દરેક જીવ બોલતો હોય છે હું કંઈ એટલો સસ્તો નથી, હા, પણ ભગવાન કેટલા સસ્તા પોતાને બનાવી દેશે. માત્ર એક તુલસી દલ અને એક અંજલિભર પાણીથી પોતાને ઊંચા કરી દીધા. એટલી જ પોતાની કિંમતે રાખે છે. શેના આધારે? ભગવાન ભક્તવત્સલ. અષ્ટપટરાણી, રૂક્મિણી, સત્યભામા, લક્ષ્મણા આ બધી એમની ભક્ત છે. અને એ ભક્તના ભાવને, એની પ્રાર્થનાને સામે રાખી અને ભગવાન પોતાને માત્ર આટલા જ હલકા બનાવી દેશે. એક તુલસી દલ એમની કિંમત અને એક અંજલિભર જલ કેટલા સસ્તા બનાવી દેશે. તો કેટલા સુલભ છે પ્રભુને પ્રાપ્ત કરવા, પ્રભુને મનાવવા, એમની ભક્તિ કરવી. આ બધું કેટલું બધું સરળ છે, કેટલું બધું સુલભ છે. અને છતાં પણ જે પ્રભુને છોડી, પ્રભુના માર્ગને છોડી અને જગતની પાછળ ગેલો થાય તો એ કેટલી બધી મૂર્ખામી છે, કેટલો મહાન અવિવેક છે. ભગવાન અહીંયા ભક્તને શીખવાડે છે, સાધકોને શીખવાડે છે કેવી રીતે ભગવાનની સાથે જોડાઈને રહેવું. પોતાના જીવનને, જીવનની ક્રિયાઓને, મનના ભાવોને કેવી રીતે ભગવાનની સાથે જોડીને રાખવા. તો ભક્ત્યા પ્રયચ્છતિ તદ અહમ અશ્નામી. ભક્ત્યુપહૃતમ અહમ અશ્નામી. એને હું ગ્રહણ કરી લઉં છું. તો આ બધા ભગવાનના ગુણો, એમની ભક્તવત્સલતા, એમની સરળતા, એમની કરુણા, એમની ઉદારતા, એમની નિરાભિમાનિતા, આ બધા ગુણોને સામે રાખે તો ભગવાન પ્રત્યે અંતરમાં ભાવ પ્રગટ થાય, અખૂટ ભાવ પ્રગટ થાય. અને એ ભાવને જેમ જેમ પ્રગટ કરતા રહીએ પ્રભુની સામે, એમ એ ભાવ વધારે ને વધારે વૃદ્ધિ પામતો જાય. તો ભગવાન અહીંયા આ ભક્તિની વાત કરે છે. હજુ આગળના શ્લોકમાં પણ એ જ ભક્તિભાવની વાત કરશે, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.